વસ્તુઓ છે એની કિંમત કરવાવાળાની સંખ્યા 5% નથી રહી. નથી. બ્રાહ્મણ એટલે શું? પેલા ત્યાંથી જ પાયો નાખવો પડે કે હજારો જન્મના જ્યારે પુણ્ય તમારા એકઠા થાય, વડવા હોય, એના દાદા, એના બાપા, હજારો જન્મના પુણ્ય એકઠા થાય ત્યારે બ્રહ્મને ઘરે તમારો અવતાર થાય. તમે કંઈ સામાન્ય વ્યક્તિ નહીં સમજતા, તમે કંઈ સામાન્ય વ્યક્તિ નથી, મહાન વ્યક્તિ છો. પણ આ સમયને અનુકૂળ તમારે ફરજિયાત રહેવું પડે. બાકી હું તમને કહું, બ્રાહ્મણ એટલે તો એક અંશ છે ભગવાનનો, ભગવાનનો અંશ છે. તો ભગવાનને દર્શન કરવા ન જાઓ અને ભૂદેવને પ્રણામ કરી લ્યો ને તો ભગવાનના દર્શન બરોબર ફળ મળે. હું તો ત્યાં સુધી કહું કે બ્રાહ્મણ નો દીકરો કે દીકરી તમારા ઘરના આંગણામાં આવે એટલે પેલું તો આંગણું પવિત્ર થઈ જાય. પવિત્ર થઈ જાય. અને કોઈ પણ વસ્તુ હોય છે તમારા આંગણાની અંદર કે જે તમને નુકસાન કરે છે, એ વસ્તુઓ એ ઓલરેડી હટી જાય છે. ભલે એ જન્મે તો બાળક છે, દીકરો કે દીકરી, એનું પગ પડે ને તો એટલી તાકાત છે. નહીં, ખરી વાત છે. અને કરતો કરતો તીર્થ હોય છે. બ્રાહ્મણ છે કરતો કરતો તીર્થ. આપણા વડવાઓની જે પરંપરા અને જૂની જે રૂઢિ હતી એ બિલકુલ આપણે ભૂલાય નહીં. તો વડવાઈઓનો જે વિચારો ને છે ને એ શબ્દની હારે આપણે માર્ગદર્શન પણ આપ્યું છે. એક એક શબ્દની હારે હું 2 મિનિટ તમને ચર્ચા કરું કે આપણે દીકરી છે એને આપણે વળાવી દીધી, પછી ભાઈને ઘરે જાય તો સૌથી પહેલાં એને શું ગણવાનું કે આંગણ, પેલા આંગણું આવતું ને મકાનનું પેલા આવતું ને આંગણ. હવે તારે તમારા બાપાનું નહીં ગણવાનું, આંગણ, આંગણું, એટલે આને ગણવાનું. હવે બાપાનું નહીં ગણવાનું, બરાબર. પછી અંદર પ્રવેશ થાય એટલે પગથિયા આવે. દાદુ પેલા ઓટલા આવતા ને 2-3 પગથિયા આવે. હવે કે તમારા લક્ષ્મી દેવી રૂપે તમારા પગ થયા અમારા ઘરે, પગ થયા એટલે પગથિયા એ શબ્દ આવી ગયા ને વડવાઓનો નિશાન. પછી ઉપર જરાક ચડી એટલે એક થાંભલી આવે. આપણે પેલા નળિયાવાળા મકાનમાં બાપુ તમને ખબર, એક થાંભલીને મૂકેલી હોય, એ થાંભલી આવે કે હવે ભલું થવાનું. થા ભલી છે ટેકો, પણ થા ભલી, હવે ભલું થવાનું. એટલે ભલું એટલે હવે વિવાદ વાળું કોઈ ચર્ચા આપે નહીં કરવાની. થા ભલી, થા ભલી થઈ. પછી એના પછીની એન્ટ્રી બારસાખ આવે. બારસાખ દરવાજાને આપણે હવે એને ચોકઠા કહી કે પેલા બારસાખ કહેતા. તો તમારી શાખ છે ને હવે એને બહાર રાખો. તમે ત્રિવેદી છે, બીજા કોઈ જોશી છે, કોઈ વ્યાસ છે, કોઈ અટક અલગ ના હોય ને તો એન્ટ્રી થાય એટલે બાર શાખ કે તમારી શાખના મતલબ કે અટક એ હવે તમે બહાર રાખો. હવે એની અંદર એન્ટ્રી થઈ એટલે બાર શાખ. એ આ બધા એ જે નામ ગોત્યા ને એની અંદર કંઈક રહસ્ય હોય. હા, એ ઓસરીમાંથી અંદર પ્રવેશે ત્યારે ઓસરી, ઓસરવું એટલે ભૂલી જવું. હવે તમારા પરિવારનું તમે ભૂલી જાઓ, ઓસરી. પછી થાંભલી, પછી તમારા પગ થયા, અંદર એન્ટ્રી થઈ એટલે આંગણ, આને ગણવાનું. અંદર એન્ટ્રી થઈ ગઈ એટલે રોટલા ઘડવાનું ને એ સિસ્ટમ પેલાની પરંપરા. રોટલા. હવે રોવાનું ટાળો, રોટલા, રોવાનું ટાળી નાખો, રોવાનું. એટલે આ રીતની આપણા જે વડવાઓ જે કે પરંપરાના જે નામ રાખ્યા ને એની અંદર પણ કંઈ રહસ્ય છે. આપણે ડીપમાં નથી ઉતર્યા બાપુ. ખરી વાત છે. ડીપમાં ઉતર્યા હોય ને તો આપણે કઈ જન્મની પુણા એકઠી કરીએ છીએ, કઈ જન્મની વડવાઓની, ત્યારે આપણે ભારત ભૂમિમાં જન્મ થાય છે, જન્મ થાય ને એ સિવાય એ વિશેષ કઈ કૃપા, હરિકૃપા, વિશેષ કૃપા કે સૌરાષ્ટ્રમાં જન્મ થયો. એનાથી વિશેષ કૃપા ગણીએ તો સમુદ્ર કિનારે શુદ્ધ ચોખ્ખી હવા, શુદ્ધ હવા, સમુદ્ર કિનારો કહેવાય ને આપણો, 2, 5, 15, 20 કિલોમીટર સમુદ્ર, શુદ્ધ હવા. અને જે કંઈ સંતો પાયકા, જે ભક્તો પાયકા, જેના ભજન, જે સંતોના ભજન, એની કૃપા એ સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય નથી. તો એ ભૂમિમાં આપણે આવ્યા હોય તો એ ભૂમિનું તો ઋણ કંઈ ચૂકવવું પડશે કે નહીં? 100% ચૂકવવું. આપણે અનાયાસે
તમને મોટરસાઇકલ કોકે આપી દીધી તો તમારે પેટ્રોલ તો નાખવું પડશે કે નહીં? તો આ ભૂમિની અંદર ભગવાને તમને અવતાર દીધો, આ ભૂમિની અંદર રહેવાનો એક શુભ અવસર મળ્યો, તો એનો તો કરત કઈ ચૂકવવું પડશે કે નહીં? તો ભાઈ આ ભૂમિનું કરત કઈ રીતે ચૂકવવાનું એ પ્રશ્ન છે ને. તો ભાઈ આ ભૂમિના સંતોની સેવા, કોઈ આશ્રમો, કોઈ મંદિરો, કોઈ ભૂદેવો, એ બધાનો આદર સત્કાર, પ્રેરણા, એને આશીર્વાદ, એ આપણા માટેનું એક અમૂલ્ય ધન છે. એનાથી મોટું ધન તમે કે વિદ્યા છે ને, વિદ્યા, તમારી પાસે વિદ્યા છે તો વિદ્યા એ વસ્તુ છે દાદા, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે એવં વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. કે વિદ્યા તમારી પાસે છે એની કોઈ કિંમત ન કરી શકે. તમે એક શ્લોક બોલતા હોય, દાખલા તરીકે શ્લોક બોલો, શ્લોકની અંદર જે ઉચ્ચારણના જે માત્રા છે એ માત્રા વગરનો શ્લોક છે ને એ વગર એડ્રેસનો થાય. એ શ્લોક તમે બોલી નાખ્યા પણ એનું એડ્રેસ નહીં. જે માત્રા કરે ને, માત્રાનું બોલવાનું આવે. આપણે યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકસ્તાય, હા, એટલે એ રીતે દાખલા તરીકે શ્લોક બોલ્યા તો એનો માત્રા, એનું એડ્રેસ ઈ વગર બાપુના હૃદયની અંદર સ્પષ્ટ નહીં થાય કે આ બાપુને નહીં થાય કે મને નહીં થાય, કોઈને નહીં થાય. કેમ કે કોઈ પણ વસ્તુ, આ કટોરો છે, આ કટોરો એ આપણે ચા ભરીએ આપણે, પછી આ કટોરાનું પણ આપણે ઇજ્જત તો કરવી પડે કે નહીં? પછી વ્યવસ્થિત બાપુ સાફ કરશે, આમ કરશે, ઊંધો વાળશે. કેમ કે જેણીએ આપણું કામ કર્યું એને પણ સાચવવું પડે ને. તો તમે વિશ્વનું કલ્યાણ અર્થે તમારી જ્ઞાતિ છે, સમાજનું કલ્યાણ, સમાજ માટે સારા વિચારો અને ધાર્મિક પ્રચાર અને પ્રસાર કરવાનું તમારું મેન કાર્ય તમારું ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો. આ તો સમય અનુકૂળતા, નોકરી ધંધા બિઝનેસ કંઈ નહીં કંઈ. સાધુ લોકોનો તો ભોળાનાથ છે ને, ભંડાર ભરી દીધું. એના ખજાનાની અંદર કઈ ખોટ છે? ખજાનાની અંદર શું ખોટ છે? એ મોરારી બાપુના ઓલાની અંદર નથી આવ્યું કે વસ્તુ શું છે. મોરારી બાપુ ભગવાનને પ્રાર્થના કરી એક વ્યક્તિએ, એ બાપુ અમને કંઈક હોનાનું કંઈક ઈટ આપી ગયો ને તો મારું જીવન કલ્યાણ થઈ જાય. તો ભગવાન એમ નક્કી કર્યું કે ભાઈ આને આપી જ દઈએ. પછી એક સોનાની ઈટ એવડી બધી આપી દીધી. ઈટ આપે. હવે એની પાસે તો મકાન ઝૂંપડું કે આ કંઈ હતું નહીં, જ્યાં ત્યાં હોય છે. હવે આને સાચવવા માટે એ ઓશીકે રાખે, સોનાની ઈટ ઓશીકે રાખે. હવે એનો ખ્યાલ રાખવા માટે થઈને પોતાની ઊંઘ ખરાબ થાય ને, કે રાત ઉજાગરો કરવો પડે ને, પછી આટલું બધી જાગ્યો ને માણસ બીમાર પડી ગયો. પછી ભગવાને કે તેરા સોના લે ને મેરા સોના દે. સોનું એટલે નિંદર, કે મારું નિંદર છે ને એ સોનું, સુવાની એ મને આપી દે ને, તેરા સોના લે. તો સોનાની શું કિંમત? કેમ કે કિંમત લક્ષ્મીની નથી. તો આ સંત છે એ જાફરાબાદની બજારમાં કે ઉનાની બજારમાં હાલ્યા હોય તો જે સંતને માનવાવાળી વ્યક્તિ હોય ને એને પ્રણામ કરે. બાકી તમે 50 તોલા હોનું લઈને ઉનાની બજારમાં નીકળો, તમારા સામું કોઈ જોઈ તો મને કહેજો. તો કિંમત કરી રહી, ભસ્મની રહી, તિલકની કિંમત, જટાની કિંમત છે, એના આભૂષણની કિંમત છે. તો કિંમત કોની રહી? પ્રણામ કોને કરે? તમે કે 1 કિલો હોનું લઈને બજારમાં જાજો તમે ઉનામાં, 1 કિલો હોમું પહેરીને આમ ચંદાના બંધાના આને તેને પહેરીને કોઈ તમને જો હાથ ઊંચો કર્યો તો લાવો લખી દો. ને બાપુએ ભસ્મ લગાડ્યું, ભસ્મની કિંમત કેટલી? કઈ નહીં. એ છતાં એની કિંમત, કેમ કે એની હારે ધર્મ જોડાયેલો છે ને સોનાની એને ધર્મ ન જો, એટલે કિંમત આ સમયમાં ધર્મની છે. કેમ કે આ સમયમાં કળિયુગની અંદર 2 મિનિટનો ટાઈમ હજી લાગશે. એ આપણે કંઈ કરવાનું